હવે અત્યારે લંડનમાં એક વાત ચાલે છે કે હેરોમાં લેડી છે કે જે કૂતરાને દાણા ખવડાવતી હતી અને એને પોલીસ આવીને પકડી ગયા અને જેલમાં નાખી દીધી. તો ભાઈ આ વાત એકદમ ખોટી છે. આ વાતની સાચી હકીકત હું તમને કહું તો જે આ લેડી છે એ દાણા નાખતી હતી તો જે બી કાઉન્સિલર હોય એમને દંડ ફટકાર્યો એને, કેમ કે PSPOનો નિયમ છે હેરોમાં કે તમે રસ્તા પર દારૂ ના પી શકો, ગંદકી ના કરી શકો, જોરથી હોર્ન ના મારી શકો, કબૂતરાને દાણા એવું ના ખવડાવી શકો, એટલે ગંદકી ના કરી શકો. હવે કબૂતરાને તમે દાણા નાખો એટલે ઉંદર આવે ને ગંદકી થાય ને લાયક એ લોકો એવું કહે છે, એ લોકોનો નિયમ એવું કહે છે, એટલે તમે આવું બધું ના કરી શકો. તો આ લેડીએ PSPOનો જે નિયમ છે એને તોડ્યો છે અને એને 100 પાઉન્ડનો દંડ થયો. હવે જ્યારે 100 પાઉન્ડનો દંડ થયો એટલે કોઈ બી દંડ થાય એટલે એ ટાઈમે તમારી પાસે તમારું સરનામું પૂછે, તમારો નંબર પૂછે, તમારું નામ પૂછે. તો એ લેડીએ બધું કહેવાનો ઇનકાર કર્યો કે હું તમને મારું નામ સરનામું કશું આપી નહીં શકું, એમ તમારે ID હું આપી નહીં શકું. એટલે લોકોને શંકા ગઈ કે આ કોણ છે, એમ ઇનલીગલ તો નથી ને એમ. એટલે એ લોકોએ પોલીસને બોલાવી અને પોલીસે એને વારમાં બેસાડી થોડો ટાઈમ પૂછપરછ કરી અને બધી વિગત આપી હતી અને એને છોડી દીધી. પણ એને 100 પાઉન્ડનો દંડ તો થયો જ. એટલે તમે બી જો કોઈ આવી જગ્યા હોય ને કબૂતરાને દાણા નખાવો, કબૂતરાને દાણા ખવડાવો, એટલે તમે સારા માટે કરતા હોય પણ દરેક જગ્યાના નિયમ અલગ અલગ હોય. આ લંડન છે, ઇન્ડિયા નહીં, એટલે આવું થઈ શકે છે. એટલે મેક શ્યોર તમે જ્યાં બી હોય ભલાઈના કામ ઓછા કરો તો સારું. બાકી આ રીતના તમારે બી 100-200 પાઉન્ડનો દંડ ભોગવવો પડે છે લંડનમાં.